જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર વિકાસ થયા બાદ અનોખું નજરાણું, પરંતુ હાલ અણઆવડત કે કોઈ પણ કારણોસર પાણી અંદર ઘટતું જાય છે અને માછલા મરતા જાય છે. તેથી ત્યાં અસહ્ય દુર્ગંધ મારવાની શરૂ થઈ ગઈ છે. આ બાબતે સિટી કનેક્ટ ન્યૂઝ એટલે કે GTPL જૂનાગઢ ન્યૂઝે પહેલાં આવો જ રિપોર્ટ બનાવી અને મૂકવામાં આવ્યો હતો. તો એનો મતલબ શું એવો સમજો કે 11 વર્ષ પછી પણ આજ હજી દુર્ગંધનો પ્રોબ્લેમ છે. આવો નિહાળીએ ત્યારના સમાચાર. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનો વિકાસ કરવાની વાત છેલ્લા 10 વર્ષથી ચાલે છે, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે સરોવરનો વિકાસ થવાને બદલે સરોવર ધીરે ધીરે વિનાશ તરફ ધકેલાઈ રહ્યું છે. મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા 15 દિવસથી આ સરોવરમાંથી એટલી બધી બદબૂ ઉઠી રહી છે કે આસપાસના રહેવાસીઓનું રહેવું તો મુશ્કેલ બન્યું છે, પરંતુ ત્યાંથી પસાર થવું પણ લોકો માટે દુષ્કર બની રહ્યું છે. વાહન ચાલકોને તો ઝડપથી નીકળવાનું હોય છે, આમ છતાં ફરજિયાત નાક ઉપર રૂમાલ બાંધીને પસાર થવું પડે એ માત્રામાં દુર્ગંધ આ સરોવરના પાણીમાંથી ઉઠી રહી છે, જેના મૂળમાં વિવિધ ગટરનું પાણી આ સરોવરમાં ભળી રહ્યું છે અને સરોવરની સફાઈ થતી નથી, આવું લોકો માની રહ્યા છે. ત્યારે સ્થાનિક રહેવાસીને રાહદારીઓએ જણાવ્યું કે 2 દિવસ પહેલાં જ એક વૃક્ષ ધરાશય થઈ ગયું હતું, તેને કારણે બેઠક વ્યવસ્થાને પાળી તૂટી ગઈ છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલ આ સરોવરની દુર્દશા જોઈને જૂનાગઢ વાસીઓમાં પણ ભારોભાર રોષ વ્યાપી રહ્યો છે. અને તળાવમાં એટલી બધી દુર્ગંધ મારે છે. કેટલા દિવસથી સતત અહીંથી નીકળવું પણ બહુ મુશ્કેલ પડી જાય છે. નાક ઉપર આડો હાથ રાખી અને નીકળવું પડે છે અહીંથી, અને આ ભયંકર બહુ દુર્ગંધ મારે છે. સ્વચ્છ ગુજરાત, પણ આ તળાવ ખાલી જોઈ લઈએ ને જૂનાગઢનું, તો એમાં ક્યાંય સ્વચ્છતા આવતી નથી. મોટા મોટા ઝાડ પડી ગયા છે અહીંયા, તો એની પાળી રિપેર થઈ નથી. અહીંયા સાંજના સમયે પર્યટકો અને વિદ્યાર્થી મિત્રો બધા સિનિયર સિટીઝનો પણ બેસવા માટે પાળી ઉપર આવતા હોય, પણ અહીંયા એટલી બધી દુર્ગંધ, હજી ચોમાસું આવ્યું નથી, ચોમાસા પહેલાં જ બહુ દુર્ગંધ આવે છે અને બહુ ખરાબ છે તળાવ આખું, એવું લાગે છે. ઘણા સમયથી દુર્ગંધ આની અંદર આવે છે. તો મહાનગરપાલિકાના જેના હસ્તક આ તળાવની બધી કામગીરી આવતી હોય, જે કામગીરી હોય એ સત્તાધીશો છે એ ઝડપથી આની અંદર બધી કામગીરી કરે અને સ્વસ્થ બનાવે. હું અહીંયા રહું છું જયશ્રીનગરમાં, રાજકિરણ એપાર્ટમેન્ટમાં. આજે છેલ્લા 15 દિવસથી આ દુર્ગંધ, જેની કોઈ સીમા પૂછોમાં એટલી દુર્ગંધ આવે છે. મહાનગરપાલિકા તંત્ર શું કરે છે એ ખ્યાલ નથી આવતો. વાતો કરે છે કે બધું થઈ જશે, પણ કોઈ કાંઈ કરતું નથી. આજે કમ્પ્લેન લખવા છતાંય કોઈ કાર્ય થતું નથી. એટલી દુર્ગંધ આવે છે. અત્યારે તમે ઊભા છો તો તમને આઈડિયા આવશે કેટલી દુર્ગંધ આવે છે. અત્યારે જૂનાગઢની અંદર વિકાસના કામની વાતો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ નરસિંહ મહેતાના તળાવ પાસેથી અમે નીકળીએ છીએ, તો આટલું તળાવ દુર્ગંધ મારી રહ્યું છે કે અહીંથી લોકોને નીકળવું પણ પારવાર મુશ્કેલ થઈ પડ્યું છે. અત્યારે વિકાસ તો ત્યાંની વાત રહી. અહીંયા એક ઝાડવું હતું, ઝાડવું પડી ગયું, પણ ઝાડવું પડ્યા પછી અહીંયા વંડી પણ નથી કરી શકતા. તો આ નરસિંહ મહેતા સરોવરની અંદર કરોડ રૂપિયાના ખર્ચે એને સુશોભન કરવાના છે, પર્યટકો માટેનું કરવાના છે, બીજું ત્રીજું ઘણું વાતો કરે છે. તો એ તો કરવું ન્યાર્યું, પણ ખાલી એક આ વંડી તો કરે તો સાંજે જે અહીંથી લોકો નીકળે છે, આપણા ગામના લોકો સહેલાણી માટે બેસે છે, તો એના માટે તો થોડુંક સારું કરે.